આ ચંદ્રાવતી દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને 4 લક્ઝરી કરી છે. એકમાં આપણે બેઠા છીએ. ચંદ્રાવતીથી અમે નવાના ડેરી દ્વારા નીકળી જાય. ગાઈસ આપણે ફાઇનલી બ્રાહ્મણવાળા પહોંચી ગયા. હવે હાઈવે આવી જશે. આપણે હવે મહેસાણાવાળા નેશનલ હાઈવે પર આવી ગયા. સાગરદોની ફેક્ટરી જબુદર. તડકો ધૂળ બહુ હોય એટલે નહીં દેખાતું. આપણે 4 લક્ઝરીઓ ભરી તમે જબુદર ખોણની ફેક્ટરી જોવા આવ્યા. જબુદામ ખોંડની ફેક્ટરીમાં બધું બેસી ગયો. હિસાબ કરવા ચોક જવું પડશે. હવે આપણે મહેસાણા દૂધસાગર ડેરીમાં જવું આવ્યું. સાગરદોનનો પ્લાન્ટ હતો, અંદર વિડીયોગ્રાફી નહોતા કરવા દેતા એટલે નહીં કરી. પેને કંઈ જો પોસિબલ હશે ને કરવા દે તો વિડીયોગ્રાફી કરી બતાવીશું તમને. બહુ સરસ જગ્યા છે અને ઘણું બધું જાણવા મળ્યું. દૂધની બધી પ્રોડક્ટ બતાવી અમે. મોટા પાયે બધું બને છે. હા, હવે આપણે જમીન પછી કદાચ બહુચરાજી જવાનું થશે. આપણે દૂધસાગર ડેરીની મુલાકાત લઈ લીધી. મોય વિડીયોગ્રાફી નહોતા કરવા દેતા. તો બપોરનું ખાવાનું ખાઈને અશુભાઈ બધા મોજમાં આવી જાય. હવે બધા ખાઈને દાળ ભાત પૂરી શાક મઠો છાશ આ બધું ખાઈને સોયલા આરામ કરવા બેસી જાય. જવાનું તો આગળ બહુચરાજી માટે. મિત્રો આપણે હવે બહુચરાજી પહોંચી જાય. હવે બહુચર માતાજીના દર્શન કરી અને અશુભાઈ માટે કોઈક રમકડું લઈએ, પ્રસાદી લઈએ. અંદર જઈને પછી તમને વિડીયોમાં માતાજીનું મંદિર હાલથી ચાલુ છે બાજુ બનાવવાનું ચાલુ. જે જૂનું પહેલાં મંદિર હતું તોડી નાખ્યું. હવે ગેટમાં જઈને પછી તમને મંદિરના દર્શન કરાવું. બહુ ટ્રાફિક નહીં એટલે દર્શન તો થઈ જશે અને કોઈ જાજી તકલીફ પડે એમ નહીં. તો આપણે ગેટની અંદર આવી જઈને માતાજીના દર્શન કરી લો તમે. અમે તો દર્શન કરીને ઓલરેડી પાવન થઈ ગયા. તો મંદિર હવે નવું બને છે. નવા લોક મળશે.